ભાવનગરમાં આશાંધારામાં વધુ એક ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જૂની માણેકવાડી વિસ્તારમાં પ્લોટ નંબર 582માં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફ્લેટ નંબર 10વાળી મિલકતમાં અશાંતધારાની મંજૂરી વગર તબદીલ કરવા અંગે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી મામલતદાર કે બી ચાંદલિયાએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં મિલકતના માલિક ચંદ્રકાંતભાઈ ભગવાનદાસ લંગાડિયાએ અશાંતધારાની મંજૂરી લીધા વગર આ મિલકત જીલાનીભાઈ સલીમભાઈ ધોળિયાને ₹33 લાખમાં વેચી આપેલ જે ફરિયાદ નોંધાતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચપી બારડે તપાસ હાથ ધરીને મિલકત વેચનાર ચંદ્રકાંતભાઈ ભગવાનદાસ લંગાડિયા અને મિલકતની ખરીદાર જીલાનીભાઈ સલીમભાઈ ધોળિયાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।